આપણને પરિવારમાંથી આપણા બાળકો, આપણા સમાજના સંતો મહંતો ઘણુંય કહેતા હોય, સેવામાં આવો, સત્સંગમાં આવો, મંદિરમાં આવો, પૂજામાં આવો. પણ આપણે બધા કેવા છે? ધંધુલી જેવા. આજે નહીં, કાલે આવીશ, કાલે આવીશ, કાલે કરીશ, કાલે જઈશ, કાલે બોલીશ, કાલે કાલે. આપણી કાલ આવતી જ નથી. આપણો સ્વભાવ છે, પેલા આ કામ કરી લઉં, રૂપિયા કમાઈ લઉં, દીકરાઓને ભણાવી લઉં, લગ્ન કરાવી દઉં, વેલ સેટ કરાવી દઉં, પછી શાંતિથી ભગવાનનું રામ નામ લઈશ. આવતીકાલ ઉપર દોડવા જઈએ છે, પણ કોને ખબર? બધી કહે છે ને, જાનકી નો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવા, કોને ખબર? કાલ ઉપર નહીં, આજ ઉપર રાખો. ભક્તો કહે છે ને, કલ કરેશો આજ કર, આજ કરેશો અબ. બસ આજથી શરૂ કરો, કાલ ઉપર નહીં, આજથી, અત્યારથી, આજ ક્ષણે. કોને ખબર 5 મિનિટ પછી શું છે? હાથમાંથી જતું રહે એના કરતા તો સારું છે વાપરી નાખો. બસ વાપરો, સમયને વાપરો, સદુપયોગ કરો.